જોગી માના પણ ઘણા પ્રસંગો જોયા છે. ઘણા હરિભક્તોને ખૂબ ઉત્સાહ ઉમંગ આવી જાય અને બધું આમ તેમ મારે કે ના બરોબર આટલું જ કરો, વધારે નહીં. કારણ કે એ આપણો વ્યવહાર પણ સમજે છે. જેમ ગોપાલ સ્વામી કહ્યું ને શિવલાલ શેઠને એમને કે વ્યવહાર જો કરવો હોય તો પૂજા શેઠ પાસે જજો, વ્યવહારને મોક્ષ બે જો જાણવું હોય તો ગુણાત્યાન સ્વામી પાસે જજો. એટલે એ ગુણાત્યાન સ્વામી વ્યવહારની અંદર પણ કુશળ હતા. એટલે મંદિરનો વ્યવહાર કેમ ચલાવવો, મંદિરનો વ્યવહાર કેમ ચાલે, કેવી રીતે વ્યવસ્થિત થાય એ બધું એનું પણ ધ્યાન રાખે. આમ ત્યાગી અને એ રીતે હતા, પણ છતાં આ વ્યવહારની અંદર પણ એટલું ધ્યાન રાખતા કે ઠાકોરજીનો પૈસો વ્યવસ્થિત વપરાય અને હરિભક્તોનો પણ પૈસો વ્યવસ્થિત વપરાય અને એના વ્યવહારની અંદર પણ કોઈ જાતનું એ ન થાય એ રીતેની સલાહ સૂચન પણ હંમેશા આપતા, એમના આશીર્વાદ પણ આપતા હતા. એટલે કહેવાનું શું છે કે બે વસ્તુ ખ્યાલ રાખે, આપણો આલોકે સાચવે છે અને પરલોક પણ સાચવે છે. આલોકની અંદર પણ આપણે દુઃખી નથી, એટલા માટે આપણને એવી કથા વાર્તા પ્રેમ કરીને આપણા વ્યસન દૂષણ છે, આપણા ખોટા ખર્ચા છે, વધારે પડતા આપણા જે ફેલ ફતુરો છે એમાંથી મુકાઈને આપણને શુદ્ધ સારા સત્સંગી બનાવી અને આપણા જીવનું રૂડું થાય એને માટે ભગવાનનો આશરો કરાવીને ભગવાનના ધામમાં બેસાડે. એટલે ઉભય લોક આપણા એની અંદરથી શાંતિ થઈ જાય. આ લોકની અંદર શાંતિ થાય, પરલોકની અંદર પણ થાય. ને તો શું બધી બે બગડે. જેને સત્સંગ નથી, એને ભગવાનનો આશરો નથી, એના બે લોક બગડે. કારણ આ લોકમાં જે કંઈ આવ્યું ઉડાડવાની જ વાત હોય. ઘણા માણસો જોઈએ છે કે આવે એટલું ઉડાડી દે, આવે એટલું કાઢી દારૂમાં વ્યસનમાં બીજામાં વાપરી જ નાખેલું અને પછી ફક્કડ થઈને પાછો રહે. એટલે આ લોકમાં દુઃખી, આ લોકમાં દુઃખી રહ્યા કરે અને મર્યા પછી મોક્ષ તો છે નહીં. ભગવાનની ભક્તિ કરી નથી, સારું કર્મ કર્યું નથી, મોટા પુરુષોના આશીર્વાદ મેળવ્યા નથી, એટલે પરલોક તેને મળવાનો ક્યાં છે? તો બે વસ્તુ પકડે. જ્યારે આપણે સત્સંગી થઈએ છીએ તો ભગવાનને સંત આપણું બે વસ્તુ સાચવે છે. એટલે એને તો આપણું કેમ કરીને સારું કરવું એક ધ્યેય લઈને જ આવ્યા છે અને એ માટેની જ વાત છે. ગુણાત્યાન સ્વામી લોકોને બધાને વાત કરતા કે તમે ધર્માદાની કેમ વાત કરતા નથી? એમ પણ બધા કેમ પાછા બધા જે હોય મંદિરનો વ્યવહાર છે, આટલું બધું મંદિર છે અને સ્વામીને વાત કરે કે તમે ધર્માદાની. સ્વામી કહેતા કે મારે ધર્માદાની વાત કરવી પડે એવી છે જ નહીં. મેં બધા હરિભક્તોને એવું એક મહારાજનો આશરો દૃઢ કરાયો છે અને એવું જ્ઞાન આપ્યું છે એટલે વગર કહીએ ધર્માદો આપી જાય. એમના જીવની અંદર એવી પ્રેરણા થઈ જાય. એટલે જો ભગવાનનો આશરો, ભગવાનની દ્રઢ નિષ્ઠા અને સત્સંગનો મહિમા સમજ્યા હોય તો પછી એનું તન મન ધન ભગવાન અર્થે જ વપરાવાનું છે, એનું બીજે કંઈ જવાનું છે જ નહીં. પણ જેને નિષ્ઠા સમજણ સત્સંગ ના હોય તો બીજે વપરાવાનું છે. એટલે સ્વામી કે મેં એને જીવમાં નિષ્ઠા એવી કરાઈ છે અને એ રીતે આ સત્સંગીઓ તૈયાર થાય. માથું દેવું હોય તો માથું તૈયાર આપે એવા છે. જ્યાં રઘુવીરજી મહારાજ જતા બળદની અંદર બળદને એક એ થઈ ગયો તો લેવા માટે કામ મોકલ્યો. પછી કહે છે રઘુવીરજી મહારાજ આવું થયું છે તો કોઈ કંઈ કહ્યું ભાઈ કે ગુણાત્યાન સ્વામી કે તમે મારું નામ સ્વામીના માટે છે તો તરત જ એ રીતે બળદ પાછો આવી ગયો રઘુજી મહારાજ. એ વાત તો પ્રસંગ જાણીએ છીએ આપણે. પણ પછી શું કહ્યું રઘુજી મહારાજ કે સ્વામી તમે આવા સત્સંગી પાકા કર્યા તમારા માટે તો સ્વામી કહે છે ભગવાનની શ્રીજી મહારાજને પ્રતાપે મેં બધાને એવો સત્સંગ કરાયો છે કે આ બધાને ભગવાનને સંતને માટે માથું દેવું હોય તો આ વાવ છે એ વાવથી માથામાં ભરાઈ જાય એવા સત્સંગી પાકા કર્યા છે. એટલે કહેવાનું શું, જો સત્સંગ પાકો થયો છે એનો એક પણ પૈસો ખોટે રસ્તે નહીં જાય. એ પોતાના વ્યવહારની અંદર પણ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે જ વાપરશે, પોતાના સમાજ માટે પણ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે વાપરશે અને ધર્મને માટે પણ પોતે તન મન ધનથી એનું વર્તન કરશે. એટલે એ રીતે સત્સંગ છે એ આપણને બધી રીતે સુખદાયક વસ્તુ થાય. માટે આ સત્સંગની જ વાત જીવમાં દ્રઢ કરાવી. એટલે ગુણાત્યાન સ્વામી કહેતા કે આવો મેં સત્સંગ કરાવ્યો, આ રીતે જ વાત કરી લો. અને સ્વામી માનતા શું આપતા કે પોતે એ પ્રમાણે ભગવાનનો નિષ્ઠા થાય. જૂનાના શેઠિયાઓ છે એમને ત્યાં નવાબ રાજા હતા અને જુનાગઢના નવાબ નીચેનું ગામ. એટલે ત્યાં જરા સહેજે કંઈ એ થયું એટલે બધું કંઈક ત્યાં એને લઈને મહાજનને એમને બધા મુશ્કેલી થઈ એકબીજાને. એટલે સરકારે જરા વધારે પડતું મહાજનને દુઃખ થાય એવું બધું કર્યું અને બધું મુશ્કેલી થઈ ગઈ. એટલે બધા મહાજન એટલે બધા જે આપણા બધા શેઠિયાઓ બધા વેપારી ધંધા હતા એટલે એમને આવું દુઃખ થયું. પછી મારા સ્વામીને વાત કરી તો સ્વામી આમાંથી કંઈક સારું થાય તો આ તો રાજનો હુકમ છે ને અમે તો દુઃખી થઈ ગયા, બધું મુશ્કેલી આવી છે. તો સ્વામીએ શું કહ્યું કે તમે માનતા રાખો. હવે માનતા એટલે તો આપણે જાણીએ છીએ પૈસાની જ માનતા હોય ને કે પૈસા આટલા કરજો, આમ કરજો, તેમ કરજો. પણ સ્વામીએ શું કહ્યું કે શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે
અક્ષરધામના અધિપતિ છે, સર્વોપરી પરમાત્મા છે, એવો દ્રઢ નિશ્ચય જીવમાં કરો. અને આ નિશ્ચય કરશો તમારું કામ ભગવાન કરશે. એટલે એ નિશ્ચયની વાત કરી સ્વામીએ કે જો તમને ભગવાનનો નિશ્ચય છે તો પછી તમારું દ્રવ્ય બીજે જવાનું છે? જશે જ નહીં. તમને જો આવો સત્સંગ દ્રઢ થયો છે તો એ દ્રવ્ય બીજે જવાનું છે જ નહીં, બીજે કોઈ રસ્તે વપરાશે નહીં. તમારા વ્યવહારની અંદર પણ તમે વધારે પડતા ખર્ચા નહીં કરો. અમારા મનુભાઈ ત્યાં મનુભાઈ શું મણિભાઈ નાનાલાલ ભટ્ટ આપણા સત્સંગી બહુ પાકા જબરદસ્ત. હવે એને સત્સંગ તો પહેલેથી હતો અને પછી સાચી માર્ગ મળ્યા એટલે તો ખૂબ દ્રઢતાપૂર્વક નથી થયું. જોગી માર્ગ માટે પણ એવું જબરદસ્ત થયું. હવે એને જયારે કોઈ લગ્ન પ્રસંગ આવે ત્યારે બધા 4-5 ભેગા કરે. એના ભાઈની છોકરી કરે, એના ભાઈનો છોકરો કરે, પોતાનો છોકરો કરે, બીજું કરે, બેનનો છોકરો કરે, બેનની છોકરીઓ કરે, એવું 5-7 ભેગા કરે. અને 5-7નું ભેગું એક કરી નાખી, એક મોડવે પતાવી દે જય સ્વામિનારાયણ. બહુ લાંબુ ખર્ચ જ ના આવે કે જુદા જુદા ખર્ચા ના કરો, બધું ભેગું કરી નાખે. અને તે પાછો ઓલી શું મોટર ગાડી કે ઘોડા ગાડી કે એવો વરઘોડો નહીં કરવાનો, રિક્ષામાં બેહાડીને લઈને પહેરાવીને પાછા લઈ આવે. એટલે એને એમ કે આપણે જયારે ભગવાન સંત મળ્યા છે ત્યારે વ્યવહારમાં તો શું જે લગ્ન થવાનું છે એમાં આપણે કરવામાં બીજું કઈ વાંધો છે? એ ઘોડા ગાડીમાં લઈ જઈશું, મોટરમાં લઈ જઈશું, પ્લેનમાં લઈ જઈશું તો એ લગ્ન તો ના હોય તો એ થઈ જવાનું છે. પણ કહેવાનું છે એવો એક નિશ્ચય દ્રઢતા કે આપણે વધારે પડતો આમાં ખર્ચો નથી કરવો. આપણે વ્યવહારની રીતે જે લગ્ન પ્રસંગ કરવો બીજું ત્રીજું બરોબર છે, પણ પેલો દેખાવનો બધો પ્રશ્ન થઈ જાય. આવી બધી વસ્તુની અંદર છે લ્યો હજામત કરવા માટે વેલાયથી માણસ અહીં લાવવો પડે, 5-10-20 લાખ રૂપિયા ખર્ચવા પડે. હવે એમાં શું મોટી વાત છે? અહીંયા હજામ બહુ સારામાં સારી કરી નાખે. બધા બેઠા નથી કરતા, આપણે કહીએ છીએ અમારા સંતો હતા તો મૂડી નાખે છે અમને. એટલે કહેવાનું શું કે તો આ મુડન થાય છે. હવે એ વગર પૈસે પણ મુડન અમારે થાય છે. તો પછી કહેવાનું શું છે કે આ એક માણસને જગતની મોટી અને જગતની અંદરના આ બધા પૈસા છે એટલે ખોટે રસ્તે વાપરવા એવું નથી. પૈસા આપ્યા છે ભગવાને તો તમે સારે માર્ગે વાપરો. ભલે સમાજ ઉપયોગી પણ કામ કરો, કુટુંબના માટે પણ તમે કરો, ધર્મને માટે કરો, ભગવાન માટે કરો. એ બધી વસ્તુ આપણે કરવા માટે ભગવાને આપી. એવું નથી કે કેવળ ખાઈ પી મોજ શોખ અને એસારામ કરી તાલ મિલ જ કરવા. આજે માણસો માન મોટો માટે કરોડો રૂપિયા ખોટા ખર્ચી નાખે અને એ રીતે પોતાનું એ કામ કરે છે. અને તો જબરજસ્તના ખર્ચા. તો મારે જે જરૂર છે બધું કરવું. આપણે કપડા જરૂર છે તો કપડા જરૂર પહેરવા જે પોતાના મુભા પ્રમાણે સારા પહેરાને. પણ પછી આવા બધા અનેક જાતના કપડાં પહેરાવીને 100 જાતના શેડ ભેગા કરવા એનો અર્થ શું છે? હવે કંઈ પહેરવાના છે આપણે દરરોજ નવા પણ છતાંય હવે કોઈક દાડો પહેરવાનું થાય પણ એ હોને પાછા મૂકવો, એનું કબાટ કરવું, એની વ્યવસ્થા કરવી, એની ઇસ્ત્રી કરવી, એને વ્યવસ્થિત કરવું, કેટલી માથાકૂટ છે. પણ કહેવાનું શું છે કે માણસને એમ કે આટલું બધું હોય તો જો બતાવે ને કે જો મારે ત્યારના કપડાં છે, પણ એ બધા કપડાની જરૂર છે. આપણે કહે અંગ ઢાંકવા માટે છે, શરીરને ઢાંકવું છે એટલા માટે આપણે વસ્ત્રો પહેરવાના છે. એ પછી તમારી સ્થિતિ પ્રમાણે તમે કરો કે ભાઈ બહુ સારા સુખી હોય તો 200નું વાળનું કપડું લઈને, સારું કપડું લઈને, સારું પહેરીને સારું મકાન પણ રાખે એની મોભા પ્રમાણે, એની જરૂરિયાત પ્રમાણે. પણ પછી હાવ રસ્તા પર હૂતો અને નોકરી 50 રૂપિયા 100 રૂપિયાની કરતો મારે પણ આવું કરવું છે તો પછી તો હાથે પગે જ રહે છે ને. એટલે એવા વિચાર ઉમંગો આપણે કે જેની સ્થિતિ ન હોય એ પણ આવા ઉમંગ કરી અને વધારે પડતું કરીને દુઃખી પછી થાય, પછી દુઃખી થાય, કુટુંબ દુઃખી થાય, બધી રીતે પોતાને દુઃખી થવું પડે. એટલે સ્વામી કહે છે આપણે જરૂર છે એ પ્રમાણે બધું કરવું. ખાવું છે એ ખાવા માટે શરીર નથી પણ શરીર ટકે એટલા માટે ખાવાનું છે. આપણે જેને ખાવા માટે શરીર હોય એટલે એને વાનગીઓ બીજું ત્રીજું ખાવું પીવું, પછી અહીંથી ઘરે ના ઠેકાણું કરતો પછી બજારમાં અને હોટલોની અંદર અને મોટી પેલી હોટલો અને 5 સ્ટાર હોટલો ને પેલી રોયલ્સ હોટલો કેવું રોબોયો કહે છે ને રોબેરા. હવે આ એ ગોતવાનું. એટલે ભાઈ અહીંયા હોઈ જાવ ને આ સભા મંડપમાં કાલે હોતાને ઊંઘ આવી ગઈ. કાલે પાણી બહુ ફરી વળ્યું, અહીં કેટલા 100-150 માણસ આવીને હોઈ ગયા, બધાને ઊંઘ આવી ગઈ. એમાં કઈ રોબેરોમ જાય તો ઊંઘ આવે એવી છે એ. પણ એવું માણસને રોબેરોમાં જઈએ એટલે આપણું પોઝિશન ડેમ ના થવું છે. પોઝિશનને માટે બીજું કઈ નથી. કેમ દાળિયા કેવું છે બરોબર છે ને? તો કહેવાનું તમારે દાળિયા છે બરોબર, સમજી લે બરોબર કે વધારે ખોટા પૈસા નહીં વાપરવા, અરે ગાડી વાપર. એટલે કહેવાનું શું છે કે એવું રીતે એમના બાપા દાળિયાની વાત કરી, ચંદુભાઈ બેઠા છે અને બાપા છત્રપુર છે, એમને બહુ જરા પૈસાનો લોભ. એટલે જોગી મહારાજ જયારે આફ્રિકા ગયેલા માંજામાં તે આગા પાછળ થાય. જોગી મહારાજ કંઈક ધર્માદાનો લખાવ છે, કંઈક સેવન લખાવ છે, કંઈક રસોઈ લખાવ છે, પણ આગા પાછળ થાય. એટલે શું આમ બિચારા નિષ્ઠા સમજણ ખરી પૈસામાં જરા એ થઈ જાય. અને પછી ભગવાનની દયાથી
અહીં લંડન ને બધા પછી તો એવો સત્સંગ થઈ ગયો જોગી માની છે એવું એ જ થઈ ગયું. એને સાચો મહિમા સમજાયો કે સાચી વાત આ જ છે, કરવાનું પણ આ જ છે, આપણે જે કંઈ છે બધું ભગવાનનું છે, આપણું નથી. એવું એક મનમાં દ્રઢતા થઈ ગઈ. તો હવે એક પૈસો પણ એનો બીજે રસ્તે નહીં, જે છે એ ભગવાન માટે જ વપરાય છે, બધું જ ભગવાનનું છે કરી નાખ્યું. દીકરાઓને પણ કહી દીધું કે આ મારું છે, તમારું નથી, ઠાકોરજીનું છે. એટલે એવી રીતે એમને કરી નાખ્યું. કહેવાનું શું છે, એને સમજાયું તો એક પણ પૈસો બીજે ના જાય, ખોટે રસ્તે નહીં વાપરવું. એને ખાવા જોઈએ છે તે છે. અને એમ કપડાં જોઈએ છે. મોટર તમારે એક રાખી હોય તો કેવી ગાડી, મોટરને એવી જૂની મોટર રાખે અને પાછું એને બધા ખર્ચો ના થાય એવી રીતે કરીને પોતાનું કામ ચલાવી લે. કે હવે આપણે બધા મોટર શું જે છે એવી ચાલે, આપણે મંદિર જવું છે, મંદિરથી ઘરે આવવું છે, પછી વળી રોજ સોય રાખવાની જરૂર ખરી કે ના મારો મોભો પડી જાય, હું મોટરમાં બેન મંદિરે જવું, મંદિરમાંથી આવું, બધા દેખે ને જુએ. અરે જોનારા જુએ પણ આપણે હાથે પગે થઈ જઈએ તો